લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે શહેરભરમાં ચાલી રહેલા વિકાસ કામોને લઈને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ અને ડ્રેનેજની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાઓના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિ વચ્ચે વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓ સાથે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું। સામાન્ય રીતે દર વર્ષે 31 મે પહેલાં વિકાસ સંબંધિત ખોદકામની કામગીરી બંધ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે વિવિધ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો। જો કે ગઈકાલે શહેરમાં પડેલા વરસાદ અને હવામાન વિભાગની આગામી દિવસોમાં વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર વધુ સક્રિય બન્યું છે। બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી તમામ અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી હતી। ખાસ કરીને રોડ, પાણી પુરવઠા, ડ્રેનેજ અને ગટર લાઇન માટે ખોદાયેલા ખાડાઓની કામગીરી 15મી જૂન પહેલાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નહીં કરનાર અથવા તો ગુણવત્તા વિહોણું કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જરૂર પડે આવા કોન્ટ્રાક્ટરો ઉપર દંડાત્મક કાર્યવાહી, પેનલ્ટી તેમજ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે। ગઈકાલે રાત્રે પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારની સ્થિતિની વાસ્તવિકતા ઉજાગર કરી હતી, જેના પગલે મહાનગરપાલિકા તંત્ર વધુ સતર્ક બન્યું છે। ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે અને અકસ્માતોની સંભાવના ટાળી શકાય તે માટે પાલિકાએ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો છે। હવે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં કોન્ટ્રાક્ટરો પાલિકા દ્વારા સોંપાયેલી કામગીરી કેટલી ઝડપથી અને ગુણવત્તા સાથે પૂર્ણ કરે છે તેની ઉપર સૌની નજર રહેશે। ઘણા લોકો ઇલીગલ કનેક્શન પર લઈને ઇલીગલ મોટર લગાવીને ખેંચતા હોય એના માટે પણ પ્રેશર છે। એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે। જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે એટલે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ અને નોટિસ પણ ઇસ્યુ કરી છે। સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે, જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવા